અમરેલીમાં લાઠીના રામપરા નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં ભૂરખિયા મંદિરે જતા બે પદયાત્રિકો સાથે બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ત્યારે સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જનક તળાવિયા અકસ્માત સ્થળે પહોંચ્યા હતા। ઇજાગ્રસ્ત સ્ત્રી પુરુષને પોતાની કારમાં હોસ્પિટલે ખસેડ્યા હતા। જો વાત કરવામાં આવે તો હનુમાન જયંતિના પ્રસંગે અમરેલીના પ્રસિદ્ધ ભૂરખિયા હનુમાનજી મંદિરે પદયાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે। ત્યારે આ ભક્તોના ધસારાને જોતા અમરેલીથી ભૂરખિયા સુધીના વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેમાં અમરેલીથી ભૂરખિયા સુધી પદયાત્રિકો માટે ઠેર ઠેર સ્ટોલ ઊભા કરાયા છે। પદયાત્રિકો માટે ભાવિકોએ સરબત, શેરડીના રસ, તરબૂચ, ગાંઠિયા, ગુંદીના સ્ટોલ ઊભા કર્યા છે। તેવામાં ભૂરખિયા મંદિરે જતા બે યાત્રિકો સાથે બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ત્યારે સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જનક તળાવિયા અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને ઇમરજન્સી 108 ટ્રાફિકમાં ફસાઈ હતી, જેથી 108 પહોંચે તે પહેલા ધારાસભ્ય તળાવિયાએ પોતાની કારમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે ખસેડી। ધારાસભ્ય જનક તળાવિયાએ માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ જ્યારે અમે અમરેલીથી નીકળી અને જે ભૂરખિયાના રોડ સુધી જે રસ્તા ઉપર અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે પદયાત્રાઓ યાત્રીઓ જે નીકળે છે એમના માટે અલગ અલગ નાસ્તા પાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ફ્રૂટ આવી અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને એવા સમયે જ્યારે અમે લાઠીથી ભૂરખિયા સુધીના રોડ ઉપર જ્યારે અમે જતા હતા ત્યારે રસ્તામાં કોઈ ટુ વ્હીલવાળાએ બે ટુ વ્હીલવાળાને અડફેટે લઈ અને જે એક અકસ્માત સર્જ્યો ત્યારે તાત્કાલિક અમે ઘટના સ્થળેથી 1 મિનિટના અંતરે હતા, અમને ખબર પડી અને તરત જ અમે અને અમારા અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદ ભરતભાઈ સુતરિયા બંને સાથે હતા અને તાત્કાલિક ધોરણે અમારા બંનેમાંથી એક ગાડી અમે બંને જે ઇજાગ્રસ્ત લોકો હતા એમને તાત્કાલિક ગાડીમાં બેસાડી અને ફૂલ ટ્રાફિક આ રોડ ઉપર હોય અને અમારી ગાડી મોકલી અને તાત્કાલિક ધોરણે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે રિફર કરવામાં આવ્યા છે। મેં થોડીક વાર પહેલાં બધી ટીવીવાળાને બાઇટ પણ આપી હતી। મેં કીધું હતું કે અમરેલીથી લઈ અને ભૂરખિયા સુધી આપણે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ અમે કીધું હતું કે અમે ઠેઠ લગન લોકોની વ્યવસ્થા માટે અમે નીકળ્યા છીએ। અમે રામપર પાસે આવતા અમને અકસ્માત જાણવા મળ્યું કે અકસ્માત થયો છે, ત્યાં અમે જઈ અને મારી જ ગાડી મેં રવાના કરી અને હોસ્પિટલ એને પહોંચાડ્યા છે। એટલે અટાણે એની હાલત સારી છે। આગળ કોલ આવ્યો એટલે કોઈ ઉપાધિ જેવું નથી। ભૂરખિયા દાદા એની તબિયતને જલ્દી સે જલ્દી સારી કરે એવી શુભકામના કરું છું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।